there are total 4 measures of positional averages. There are total 4 measures of positional averages. Positional averages ના 4 measures છે. એટલે કે સ્થાનિક સરેરાશના 4 માપ છે: મધ્યસ્થ, ચતુર્થો, શતાંશકો અને દશાંશક. હવે દરેક વખતે વસ્તુ શું હોય, અવર્ગીકૃત માહિતી આપેલી હોય અને તમારે ગણવાનું હોય, અસતત હોય ને ગણવાનું હોય અને સતત હોય ને ગણવાનું હોય, તો કેવી રીતે ગણવું એના વિશે માહિતી આપું. તો સૌથી પહેલા હું વાત કરું છું મધ્યસ્થ અને એમાં અવર્ગીકૃત માહિતી માટે કયા અવર્ગીકૃત માહિતી. દરેક જણ ભાઈ જોજો, તમને શું કહેવાય કે લગભગ કાલે તો મેં સાંજ સુધીમાં તમને તમારા બધા જ રેકોર્ડેડ વિડીયો મોકલી દીધા હતા કે ગઈકાલ સાંજ સુધીમાં જે આપણો વિડીયો રેકોર્ડ થયો હતો એ તમને મોકલી દીધું હતું. કેમ આવ્યો? શું થયું? ડબલ શું કામ થયું? શું કામ આવ્યો? બધાના હેલો કેમ આવી ગયો? રોજ આવી જાય છે. કઈ દે ચાલ તારે બધાને હેલો કહી દે. હાય આદિત્ય. હાય હાય હાય. આદિત્ય બધાને હાય કરે છે નહીં? હે બધાને હાય કરે છે. રોજ આવી જાય છે. આ બધા ભણવાની બધાને ડિસ્ટર્બ કરવા આવી જાય છે. બધાને હેલો કહી દે. હેલો બોલ. ટાટા. ટાટા બોલ. હા હા એ મારે લખવાનું છે, તારે નથી લખવાનું. તારે વાર છે. ટાટા કીધે બધા નતું જતો રહે. ચલો ટાટા કીધે આ બાજુ સામે સામે જો. ટાટા બાય બાય. ચાલ ચાલ બા લઈ જા. બોલ લઈ જાઓ. બોલ લઈ જા. આ લાતમાં થોડા બધા રોજ આવી જાય છે. ચલો હવે અવર્ગીકૃત માહિતી માટે તમને શીખવાડીએ. અવર્ગીકૃત કોને કહેવાય? પ્રાપ્તાંકો અવલોકનો આપ્યા હોય ને એને અવર્ગીકૃત કહેવાય. હવે એમાં મધ્ય શોધવાનો હોય તો કેવી રીતે શોધાય, તો એના વિશે તમને સમજૂતી આપું. ધ્યાનથી જોજો. અવર્ગીકૃત એટલે કે x ધારો કે તમને આપેલો છે 30 20 10 40 અને 50 આ રીતે. બરોબર? આ રીતે એક માહિતી આપી છે. તમને કહ્યું તમે મધ્યસ્થ શોધો. થોડી નેટ ની આજ પ્રોબ્લેમ લાગે છે. ગઈકાલ મસ્ત નેટ આવતું હતું બાકી નથી દેખાતું બરોબર. બહુ ઝાંખું દેખાય છે. થોડું હોલ્ડ કરો. એક જ મિનિટ. કેમ બાજુ આવી ગઈ. ચાલો લે
ટાટા કહી દે, ચાલ બધા જલ્દી ટાટા. આવતું નહીં. ટાટા કહી દે, ટાટા. બાય ટાટા કહી અદિતિ. દે, સામે જો બધા દીદી જો બાય. ટાટા કહી દે એમ કે બધા. ટાટા કહી દે એમ, ચાલ જાઓ જલ્દી. ચલો નેટ બહુ સ્લો લાગે, કશું મને તો બોર્ડ પર દેખાતું જ નથી. આ એટલે જ આ થોડું આ વાર લગાડું છું. બોર્ડ પર લખેલું મને મારા લેપટોપમાં નહીં. તમારે ત્યાં આવે છે ને નેટ પે દેખાય છે બોર્ડ પર લખેલું? ના સર. ના સર. તો બંધ કરીને ફરી ચાલુ કરો ને તો થઈ જશે. તો સરખું કરી આવ્યો દીદી પહેલ તો નેટ કનેક્ટિવિટી બહુ સ્લો લાગે છે. કારણ કે મને મારા લેપટોપમાં જ બરોબર નથી દેખાતું. મેં શું લખ્યું તો બરો એક જ મિનિટ પ્રિયા લેપટોપ એમ ફરી જોઈન કર. હા સર. લગાડ તો હવે દેખાય છે બોર્ડ પર. હવે કંઈક દેખાય છે બોર્ડ પર નું પિન કરવાનો પિન વિડિયો. ચલો હવે સૌથી પહેલા તમારે આને શું કરવું પડે? ચડતા ક્રમમાં ગોઠવવું પડે. ચડતા ક્રમમાં ગોઠવતા. બરોબર. હવે જો ચડતા ક્રમમાં ગોઠવીએ તો બોલો સૌથી નાનું કોણ? 10 પછી 20 30 40 અને 50. તો જો તમે ચડતા ક્રમમાં ગોઠવો તો 10 20 30 40 50 આ રીતે તમારે આવે. બરોબર. હવે સર તમે મ્યુટ થઈ ગયા. સર તમે મ્યુટ થઈ ગયા છો. બે ત્રણ ચાર પાંચ અવલોકનો છે. તો સર તમે મ્યુટ થઈ ગયા. સર. સર તમે મ્યુટ થઈ ગયા. હું તમને ગણવા આપું છું. તમારે મને જવાબ આપવાનો છે. બોર્ડ પર લખું છું. સર તમે ચાલો મ્યુટ થઈ મ્યુટ થઈ ગયો. એક જ મિનિટ. સર આખું ફરી સમજાવો ને સર. સફારી ચલો ફરી સમજાવું. ચલો x બરાબર 30 20 10 40 50 પ્રશ્નમાં આપેલા છે. પછી મેં શું કર્યું? ચડતા ક્રમમાં ગોઠવતા. શું કર્યું? ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવવું એટલે નાનું મોટું 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 એ રીતે. એટલે કે સૌથી નાના કોણ? 10 પછી 20 પછી 30 પછી 40 પછી 50. આને ચડતા ક્રમમાં ગોઠવ્યા. હવે મધ્યસ્થ n નું સૂત્ર લખ્યું. મધ્યસ્થ n નું સૂત્ર શું છે? સર બ્લર થઈ જાય છે બધું. m બરાબર n પ્લસ કીધું બેટા બ્લર દેખાય મને ખબર. મેં પહેલા જ નેટની પ્રોબ્લેમ લાગે થોડી. અવલોકનની કિંમત. હવે n એટલે અવલોકનો કેટલા હતા? 1 2 3 4 5 અવલોકનો હતા. માટે n ની જગ્યાએ 5 મૂક્યા. 5 + 1 / 2 6 / 2 એટલે ત્રીજા અવલોકનની કિંમત.
ત્રીજું અવલોકન, પહેલું બીજું ત્રીજું અવલોકન 30 છે, તો m બરાબર આવ્યો 30 જવાબ. ચલો હવે આના જેવો એક બીજો દાખલો તમને ગણવા આપું છું. સર ધારો કે અહીંયા હા સર કઈ દેખાતું જ નહીં સર. એ બહુ જ બ્લર દેખાય છે, મને ખ્યાલ છે, મારા લેપટોપમાં મને દેખાતું મને ખ્યાલ જ હોય ને. હું ચલો તમને એક પ્રશ્ન ટાઈપ કરીને વોટ્સએપમાં આના જેવું મોકલું છું, બરોબર? નેટની આજે સખત પ્રોબ્લેમ લાગે છે. જો ચાલ x હું તમને અહીંયા એક લખીને મોકલું છું, તમારે મને ગણીને આપવાનો છે. ચાલ x 59 72 80 90 80 52 55 85 ચલો હવે આ એક આપણા વોટ્સએપ ગ્રુપમાં મોકલું છું વિદ્યાર્થીઓ. વોટ્સએપ ગ્રુપમાં એક પ્રશ્ન મોકલું છું. ચલો તમે મને એને મધ્યસ્થ શોધીને આપો અને મને જવાબ કહો. ચલો હા એ શબ્દ કેટલી દેખાય છે બ્લર એકદમ. મોબાઈલ ડેટા ઓન છે. શું પેલા તે એમેઝોન ઉપર જોયું તે આજે પેલા આશીષનો ફોન આવ્યો છે. આશીષનો ના હવે ચોખ્ખું દેખાયું ભાઈ? મને તો બોર્ડ પર ચોખ્ખું દેખાયું, મતલબ તમને બી દેખાતું હશે. દેખાયું ને હવે ચોખ્ખું? હા સર, ચોખ્ખું દેખાય છે. મસ્ત દેખાયું હવે તો, એકદમ નીટ એન્ડ ક્લીન દેખાય છે. મસ્ત, પરફેક્ટ, સરસ, મસ્ત દેખાય છે. અમારા લેપટોપમાં દેખાય છે, ખબર પડે છે, એકદમ ફરક ખબર પડે છે. સર આન્સર આવી ગયો. હા સર 80. 80. વિધિ પંચાલ બોલો, કઈ તકલીફ બેટા? વિધિ પંચાલ ના સર. આવી ગયો જવાબ. અહીંયા પેલા કોટ ઉપરથી બેટા લઈ લેવાના.
જવાબ મને કે આવે ચલો પેલાનો જવાબ 80 આવે છે 80 ના આવે એમ હાથ ઉપર કરો તો એને કરાવું ને તો પછી બીજો એક પ્રશ્ન હું તમને કરાવું છું દરેકને જો તો 80 આવી ગયો હા કોઈને બીજો જવાબ 80 ના આવે તો મને કહેજો તો પછી હું બોર્ડ પર કરાવી દઉં જવાબ બધાને આવી ગયો ના આવ્યો તો પછી હું ગણાવું બધા આવ્યો તો પછી બીજો દાખલો ગણાવું હા સર આવી ગયો જવાબ ના સર કેટલો જવાબ આવે છે આમાં 80 આ બીજો એમાં નહીં સર આ તમે લખ્યું એમાં એ તો મારે શીખવાડવાનું છે આ તો WhatsApp પર આ મોકલ્યું એનો જવાબ 80 હવે આ શીખવાડું તમને ઓકે ચલો તો હવે આ શીખવાડું આ થોડું બ્લર દેખાવ હા ચલો ચલો x બરાબર 75 25 35 65 55 45 આપે છે મારે આને ચડતા ક્રમમાં પહેલા તો ગોઠવવાના છે ચડતા ક્રમમાં ગોઠવતા તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો x બરાબર સૌથી નાનું કોણ છે બોલો તો 25 25 25 પછી આરની પચીસ પછી આ 35 પછી 45 પછી આ 55 આ 65 અને આ ચડતા ક્રમમાં ગોઠવ્યા હવે એમનું સૂત્ર લખીએ m બરાબર n + 1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત m બરાબર n એટલે અવલોકનો ગણો 1 2 3 4 6 અવલોકન તો n ની જગ્યાએ 6 + 1 ભાગ્યા 2 માં અવલોકન કિંમત 6 + 1 એટલે કે 7 ભાગ્યા 2 7 ભાગ્યા 2 કેટલા થાય 3.5 હવે 9 થાય અરે બસ 3.5 નું અવલોકન એટલે કયું અવલોકન આ
ત્રીજું કહો તો ઠીક છે, આ પહેલું, આ બીજું, આ ત્રીજું ને આ ચોથું, પણ 3.5મું અવલોકન એટલે કયું? તો જેને આવડતું હોય ને એમાં બરાબર 3.5 તો કરવાનું, ત્રીજું અવલોકન, આ ચોથું અવલોકન ભાગ્યા 2. બોલો 3.5 છે શું થયું? ત્રીજું વત્તા ચોથું ભાગ્યા 2. ત્રીજું અવલોકન, પહેલું, બીજું, ત્રીજું અવલોકન કેટલું? 45. બરોબર. અને ચોથું અવલોકન, પહેલું, બીજું, ત્રીજું, ચોથું અવલોકન 55. ઓકે, 45 વત્તા 55 આર્મી કેટલા થાય બેટા? 45 વત્તા 55 આર્મી 45 55 બેટા. આ દેશના તું બોલ બેટા. 110. 110. સર 100 થાય. 100. સર 100 આવે છે. સો ભાગ્યા 2 એટલે n બરાબર મધ્યસ્થ આવ્યો તમારે આ 50. બરોબર. તો ચલો હવે આના જેવો બીજો એક દાખલો હું તમને પેલા WhatsApp માં મોકલી દઉં છું. ઓકે, ચલો x બરાબર અત્યારે બી લખતા બી તો બોલતો બી દઉં છું. 38 27 40 72 60 53 44 કેટલા દે 10 દે કેટલા દે લોકો 10 લોકો થયા. હવે હું આ તમને આ મોકલી દઉં છું. જસ્ટ અ મિનિટ. કોપી WhatsApp માં મોકલું છું, દરેક જણ જુઓ. પેસ્ટ. હા, ચલો ગણો તો WhatsApp માં મેં પ્રશ્ન મોકલ્યો. સર આયો. શું જવાબ આવે બોલો?
45 સર. સર 45 આવે છે. 45 જ આવે છે સર. 45 ઓકે બધાને આવે છે. મેં ગણ્યો નથી, મેં મારી જાતે ચોખ્ખો તમને બનાવીને આપ્યો છે એટલે આઈ ડોન્ટ નો બટ ચલો છે કેટલા 11 હતા ને? ના 10 હતા, 10 હતા 11 5.5 ઓકે 5.5 અને મારું ડેટા અરેન્જ કરવું છે ને આ રહ્યું. પાંચ પોઈન્ટ પાંચ ને તો 1 2 3 4 5 6 44 કેટલા 45 આન્સર કેટલો આવ્યો તમારે? મધ્યસ્થ નો જવાબ કેટલો આવ્યો? 45. 45 સહી જવાબ. જે 45 તમારે જવાબ આવ્યો બિલકુલ સાચો આવ્યો. અને આગળનો તમારે આવ્યો 80 ઓકે. ચલો તો હવે તમે અસતત માહિતી હોય ત્યારે શું કરવું એ તમને સમજાવું. અસતત માહિતી હોય ત્યારે આ અવર્ગીકૃત હતું, હવે અસતત લો. હા જો હવે અસતત એટલે શું? xi ને fi આપેલા હોય, જેમ કે અહીંયા દિવસોની સંખ્યા 0 થી 1 થી 5 આપી છે. મધ્યસ્થ હું માર્ક કરું છું અસતત માટે. અસતત આવૃત્તિ વિતરણ માટેની આ વાત કરી રહ્યો છું. હવે જેમ કે તમને આપ્યું હોય x અને f આપ્યું હોય, તમારે cf નું ખાનું બનાવવું પડે પ્રશ્નમાં. ઓકે જેમ કે તમને એક પ્રશ્ન લઉં છું 0 1 2 3 4 અને 5 ઓકે. અને f તમને આપ્યા છે 8 12 14 18 9 5 18 9 5 અને 1 ઓકે આ રીતે. હવે અહીંયા પ્રશ્ન થાય સાહેબ આમાં પણ ચડતા ક્રમમાં ગોઠવવાનું હોય. યસ આમાં પણ કોને ચલ x ને ગોઠવવાનું હોય, પણ ચલ x તો મેં તમને ચડતા ક્રમમાં 0 1 2 3 4 5 ગોઠવીને જ આપેલું છે. હા જો ના ગોઠવ્યું હોય તો તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનો, પણ ગોઠવીને આપેલું છે. ઓકે હવે આ પ્રશ્ન છે, તમારે બનાવવાનું શું cf કોઈને બનાવતા ના આવડે ત્યાંથી જોજો. આ 8 ના 8
8 ના 8 લખ્યા. ચલો જવાબ પણ આપણને આપશે કહું કશિશ તું જવાબ આપ બેટા. જો 8 ના 8 પછી શું કરવાનું બેટા? કશિશ 8 + 12 બોલો કેટલા બેટા? કશિશ 8 + 12 બેટા. કશિશ 8 + 12. ચલો કૃપા તું જવાબ આલતો બેટા. કૃપા આ 8 + 12 20. હા ચલો પછી દે કૃપા આ 20 + 18 આ 20 + 18 38. ઓકે પછી હવે 47. પછી આ 47 + 5 52. એટલે 52 + 1 53. ઓકે. હા હવે આ